નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ચોમાસાની શરૂઆત થતાની સાથે જ ગુજરાતમાં ઠેર ઠેર બ્રિજો પર, માર્ગો પર, રોડ રસ્તાઓ પર ભૂવાઓ અને ખાડાઓનું રાજ જોવા મળી રહ્યું છે। આ ભૂવાઓ અને ખાડાઓ એ ભ્રષ્ટાચારનું જીવંત અને જાગતું ઉદાહરણ છે, જેના કારણે ગુજરાતના વિકાસ માટે ચર્ચાતું ગુજરાત મોડલના દાવાઓ પોકળ સાબિત થયા છે અને હવે તો હદ જ થઈ ગઈ। ગુજરાત મોડલની મજાક ઉડાવતો જબરદસ્ત ઉદાહરણ સામે આવ્યું છે, જેમાં રિપોર્ટ એવા મળી રહ્યા છે કે ભરૂચમાં 25 વર્ષની ગેરંટી સાથે બનાવેલો રસ્તો 25 મહિના તો છોડો, પરંતુ 25 દિવસ પણ ન ટકી શક્યો। જંબુસરના આમોદમાં ધારાસભ્યની ગેરંટીવાળા રસ્તા પર ખાડા પડી ગયા છે અને આ બધું જોતા પ્રશ્ન એ થાય છે કે પ્રી મોન્સૂન એક્ટિવિટીના નામે જે બજેટો ફાળવવામાં આવે છે તે બધા જાય છે ક્યાં? કારણ કે જેવો જે વરસાદ શરૂ થાય એટલે રસ્તા પરનો ડામર પાણીમાં વહી જતો હોય છે। જેમ જંબુસર આમોદના ધારાસભ્યની આ 25 વર્ષની ગેરંટીવાળો રોડ ફક્ત 3 મહિનામાં જ ચકનાચૂર થઈ ગયો છે। એટલું જ નહીં, આના અગાઉ પણ 13 કરોડના ખર્ચે બનેલો રોડ 3 મહિનામાં જ તૂટી ગયો હતો, જેની ફરિયાદ સામાન્ય નાગરિક દ્વારા ગાંધીનગર ટ્રિબ્યુનલ કોર્ટ ખાતે કરવામાં આવી હતી, જેના બાદમાં 7.33 કરોડના ખર્ચે બનેલો નવીન રોડ પર કોન્ટ્રાક્ટર દ્વારા ઠીગડા મારવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું અને હવે 25 વર્ષની ગેરંટી નેશનલ હાઈવે નંબર 64 પહેલા ચોમાસામાં ખખડધ્વજ બનતા રોડની ગુણવત્તા સામે સવાલો ઉઠી રહ્યા છે। આમોદ પાસેથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 64 ને 3 મહિના પહેલા જ 7.33 કરોડના ખર્ચે નવીન બનાવવામાં આવ્યો હતો। રિપોર્ટ એવા મળી રહ્યા છે કે આમોદના 32 થી નાળાથી લઈને મલ્લા તલાવડી સુધી 5 લેયરમાં રોડ બનાવ્યો હતો, જે નવીન બનાવેલા રોડમાંથી પણ ખોદકામ કરીને કાળી માટી બહાર કાઢીને તેમાં પીળી માટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમ છતાં પણ 25 વર્ષની ગેરંટી વાળો આ રોડ માત્ર 3 મહિનામાં જ પહેલા જ વરસાદે ખખડધ્વજ બનતા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।